પૈસા કમાવાની લાઈનની અંદર હવે વેપારીઓ છે તે લોકોના જીવ સાથે પણ ચેડા કરી રહ્યા છે। નકલી ઘી, નકલી તેલ, નકલી પનીર, હવે તો નકલી દવાઓ પણ મળી રહી છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને આપ જોઈ શકો છો, જે દ્રશ્યો બતાવું છું, જે લખ્યું છે પારસ કેમિસ્ટ્રી, આ કેમિસ્ટ્રીની અંદર ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને તેની અંદરથી 17 લાખથી પણ વધુની જે કિંમતનું જે દવાઓ છે તે ડુપ્લિકેટ મળી હતી। દવાઓ ડુપ્લિકેટ તો હતી, પણ તેની અંદર દવાઓની અંદર ચૂનાનો ઉપયોગ કરીને એ દવાઓ છે લોકોના હેલ્થ સાથે સીધી રીતે ક્યાંક નુકસાન થાય તે પ્રકારની દવાઓ છે તે આપવામાં આવી હતી। આજે ઊભા છીએ, ન્યૂઝ ઊભી છે, જે ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે બતાવી રહી છે તે બાપુનગર વિસ્તારના કાંતા એસ્ટેટ છે, જે ધાર્મિક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલું છે। અને ખાસ કરીને જે આ પારસ કેમિસ્ટ્રી હોલસેલ ઓફ મેડિસિન લખેલું પણ છે એ પ્રથમ માળે આવેલી છે, ત્યાંથી જ આ ગોરખ ધંધો છે તે ચાલતો હતો અને કેટલીક દવાઓ છે તે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છે એ દવાઓ આપી દેવામાં આવી હતી। પરંતુ આ જોઈ શકાય છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી પણ કરી અને ખાસ કરીને આજે કહી શકાય કે તે દુકાન માલિક સામે પણ ગુનો નોંધ્યો છે। અને બીજી તરફ એ પણ કહી શકાય કે 17 લાખનો અલગ અલગ જે દવાઓ કહે છે કે દવાઓ છે તેનો જથ્થો તે સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને 20થી પણ વધુ દવાના સેમ્પલ લઈને તેને લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે। પરંતુ ચોક્કસ એ કહી શકાય હવે જે માનવી છે, જે મનુષ્ય છે, તેને જે મહત્વની મળતી જે દવાઓ છે જે જીવનદાયી હોય છે, પરંતુ કેટલાક વેપારીઓ પૈસાની લાઈનની અંદર, કમાવાની લાઈનની અંદર ડુપ્લિકેટ દવાઓ બનાવીને લોકોના જીવ સાથે સીધા અહીં ચેડા કરી રહ્યા છે। અત્યાર સુધી તો ખાદ્ય ચીજોમાં જ ભેળસેળ થતી હોવાનું સામે આવતું હતું, પરંતુ હવે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી દવાઓમાં પણ ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું છે। અને અમદાવાદ સહિત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા અને તેમાં હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે અમદાવાદના વટવા વિસ્તારમાં રાજનગર સોસાયટી છે કે જેના 20 નંબરના જે મકાનમાં અરુણસિંહ અમેરાના મકાનમાં દરોડા પાડ્યા હતા અને તેમાં જે મોટા પાયે દવાઓનો, નકલી દવાઓનો જથ્થો જે છે તે સામે આવ્યો છે। અને ખાસ જે દવાઓ જે છે તેમાં ચોકનો પાવડર ભેળસેળ થતો હોવાનું પણ સામે આવ્યું છે અને મોટા પાયે દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે રાજનગર સોસાયટીના 20 નંબરના મકાનમાં અરુણસિંહના ઘરે પહોંચી ત્યારે અરુણસિંહે અમરાઈવાડી અને બાપુનગર વિસ્તારમાં પણ આ પ્રકારનો દવાઓનો જથ્થો જપ્ત થયો હોવાની વિગત આપી છે અને સાથે સાથે કેમેરા સમક્ષ કશું જ કહેવાનો ઇનકાર કર્યો છે। ફૂડ એન્ડ ડ્રગની ફ્લાઇંગ સ્ક્વોડ અને આઈબી ટીમ દ્વારા અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત ખાતે દરોડા પાડીને લગભગ 17 લાખ જેટલી કિંમતની બનાવટી સ્પુરિયસ નકલી દવાઓ પકડી પડેલ છે તથા અલગ અલગ જગ્યાએ દરોડા દરમિયાન 20 જેટલા દવાના નમૂના લઈને લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે। આના જે મુખ્ય સૂત્રધાર કહીએ તો અમદાવાદ ખાતે અરુણસિંહ અમેરા કે જે વટવામાં રહે છે અને શ્રી નિલેશ ઠક્કર કે જે અમરાવડીમાં રહે છે, તેઓના ઘરે કોઈપણ જાતના લાયસન્સ વગર બિલે અન્ય રાજ્યોમાંથી આ બનાવટી દવાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હતો। ત્યાંથી લગભગ 15 લાખ જેટલી કિંમતની આ બંને જગ્યાના ઘરેથી 15 લાખ દવાઓ જથ્થો જપ્ત કરેલ છે। આ ઉપરાંત આ લોકો અન્ય અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતમાં દવાના વેપારીઓને દવા વગર બિલે 50% ભાવથી વેચતા હતા। જેમ અમદાવાદમાં પારસ કેમિસ્ટ જે વટવાના છે, ઓલકેર મેડિસિન વડોદરાના તથા શિવાય મેડિકો સુરત અને નિર્મલ મેડિકલ રાજકોટ, આ દુકાનોમાંથી પણ આ બનાવટી દવાઓની સ્ટ્રીપ મોટા માત્રામાં મળી આવેલ છે। આ જે બનાવટી દવાઓ છે એમાં CSK કંપનીની એક ઓગમેન્ટિન કેપ્સ્યુલ જે એન્ટીબાયોટિક દવા છે એ બનાવટી હોવાનું જણાયેલ આવે છે તથા ટોન ફાર્મની કાયમારોલ છે। આ ઉપરાંત અન્ય કંપનીઓની પણ બનાવટી દવાઓનો મોટો જથ્થો મળેલો છે। આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો એમાં ચોકનો પાવડર હોવાનું જણાવેલ છે અને આ દવા વગર બિલે રોકડેથી 50%માં વેચતા હતા અને કંપનીની દવાઓનું આબેહૂબ પેકિંગ કરીને અંદર એક્ટિવ ડ્રગના બદલે ચોક પાવડર ભરીને વેચવાનું એક બનાવટી દવાનું એક ષડયંત્ર કરેલું જાણવા મળેલ છે। આ વ્યક્તિઓ આ દવા ક્યાંથી લાવતા હતા, કોને કોને વેચતા હતા, કેટલા સમયથી કરતા એની સખત પૂછપરછ અમારી ટીમ અત્યારે કરી રહી છે।